તો સુરતમાં અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કોસાડ આવાસમાં ખેલાયો છે ખૂની ખેલ। નજીવી બાબત પર પિતા પુત્ર પર હુમલો કરી દેવામાં આવ્યો। હુમલામાં પુત્રને ગંભીર ઈજા પહોંચી છે। સારવાર મળે તે પહેલા જ પુત્રનું મોત નીપજ્યું છે। પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો પિતા પુત્ર પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે। પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। સારવાર મળે તે પહેલા જ પુત્રનું મોત નીપજ્યું છે। તે પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે, જેમાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો। આખી ઘટના શું હતી? કોસાડ આવાસમાં થોડા દિવસ થઈને અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક આવ્યો છે સામે। પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પુત્રનું ઈજા બાદ મોત થયું છે, જ્યારે પિતાની હાલત ગંભીર છે। નજીવી બાબતે થયેલો હુમલો છે અને ખાસ કરીને આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો એટલો આતંક છે, કહી શકાય કે પોલીસ બી આ વિસ્તારમાં જાય તો પોલીસ ઉપર પણ અસામાજિક તત્વો હુમલો કરતા અચકાતા નથી। ભૂતકાળમાં પોલીસ પર પણ હુમલા થયા છે, ત્યારે જે પ્રકારે અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો છે, જેમાં યુવાન દીકરાનું મોત થતા પરિવાર શોક મગ્ન બન્યું છે અને કહી શકાય કે આ હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। તો પુત્રને સારવાર મળે તે પહેલા જ પુત્રનું મોત નીપજ્યું છે। તો પિતા ગંભીર હાલતમાં અત્યારે સારવાર હેઠળ છે। होने को 2 घंटे हो गए, लेकिन ना कोई पुलिस आई, ना प्रशासन, कोई भी आया नहीं। जो गुजरा है लड़का, उसके अब्बा सीरियस है, एक लेडीज हॉस्पिटल में अंदर। ये जो बिचारी है, इसके पूरे शरीर में खून से कपड़े भरे हुए। मेरा कहने का मतलब है, कोसाड़ आवास में एनी टाइम मर्डर होते हैं, एनी टाइम। अमरोली पुलिस सोई हुई है, प्रशासन सोई हुई है। નવસારીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। લગ્નના ગરબામાં કાર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી। નવસારીના સુશ્રુષા હોસ્પિટલ નજીક લગ્ન પ્રસંગના ગરબામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। તો બેફામ ગતિ આવતી કારે ગરબા રમતા લોકોને અડફેટે લઈ લીધા હતા। કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા સેવાઈ રહી છે। અકસ્માતમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી। દાહોદના ફૂલપરી ઉસરા રોડ પર ટ્રક ફસાઈ ગઈ અને અંડરપાસની ઊંચાઈ ઓછી હોવાથી ટ્રક ફસાઈ ગઈ હતી। તો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી છતી થઈ હોવાની આ ઘટના સામે આવી છે। અંડરપાસમાં વારંવાર વાહનો ફસાતા હોવાની ફરિયાદ ઉઠી છે। અનેક રજૂઆતો છતાં ઊંચાઈ ન વધારાઈ તો અંડરપાસની ડિઝાઇન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। જે ડિઝાઇન છે તેને લઈને જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ તેની જે ઊંચાઈ છે તે વધારવામાં નથી આવી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફૂલપરી ઉસરા રોડ પરની આ ઘટના કે જ્યાં ટ્રક ફસાઈ ગઈ હતી। અમદાવાદમાં આઈફોન ચોરીનો નવો કિમિયો સામે આવ્યો છે। ઇન્જેક્શનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી કરવામાં આવી તો પોલીસની હાજરીમાં અસલી ફોન કાઢી નકલી પેક કરવામાં આવ્યો। માત્ર 2 જ મિનિટમાં પાર્સલમાંથી કરતા હતા ચોરી। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને દબોચી પાડ્યા છે। 20,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે નવો કિમિયો અપનાવવામાં આવી રહ્યો છે। આઈફોન ચોરીનો નવો કિમિયો અપનાવવામાં આવી રહ્યો છે। ઇન્જેક્શનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી કરવામાં આવી રહી છે। તો પોલીસની હાજરીમાં જ અસલી ફોન કાઢી નકલી પેક કરી દેવામાં આવ્યો। માત્ર 2 જ મિનિટમાં પાર્સલમાંથી ચોરી કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને દબોચી પાડ્યા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આઈફોન ચોરીનો આ નવો કિમિયો અપનાવવામાં આવી રહ્યો છે, શું અપડેટ? જી કોમલ, વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આખું જે આ કૌભાંડ છે તે
સામે આવ્યું હતું. આ પાંચેય આરોપીઓ છે તેમની પાસેથી સંખ્યાબંધ મોબાઈલ છે તે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે જે આરોપીઓ છે તે આરોપીઓ જે ઈ કોમર્સ વેબસાઇટો હોય છે તેના ઉપરથી મોંઘાદાટ મોબાઈલ સહિતની જે ઓરિજિનલ જે કંપનીની વસ્તુઓ મંગાવતા, ત્યારબાદ પોતે જે પાર્સલ છે તે પાર્સલ ખોલીને તેમાંથી જે વસ્તુઓ હતા તે વસ્તુઓ ચેન્જ કરી અને ડુપ્લિકેટ વસ્તુઓ મૂકી દેતા હતા અને ત્યારબાદ કોઈ પણ કારણોસર ઓર્ડર કેન્સલ કરીને તેને પરત કરી દેતા હતા અને જે ઓરિજિનલ વસ્તુ છે તે માર્કેટમાં સસ્તા ભાવે વેચીને રૂપિયા ઉભા કરતા હતા. હાલમાં આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચેય આરોપીઓ છે તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જે ખાસ કરીને જે પાર્સલ હતા તે પાર્સલ ઓપન કરવા માટે પણ તેઓ એક ટેકનિક અપનાવતા હતા, જે ઇન્જેક્શન મારફતે એક લિક્વિડ નાખીને આખું પાર્સલ છે તે ઓપન કરી દેતા હતા, જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓને શંકા ન જાય તે કયું લિક્વિડ ઉપયોગમાં લેતા હતા. તમામ બાબતોને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા